ઓકે, તો હવે આપણે એની ફૂડ ગણીશું કે એનું ગ્રોથ શું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. આ જોઈ શકો છો કે 19 ફૂટ જ્યાં આપણે ભૂવસ્ત્ર, ઓલિફ, એમાઈ સ્પિરિટ અને ગ્રો મેજિક યુઝ કર્યું છે. આ એક ખેતરનું 19 ફૂટ છે અને આનો મૂળનો ગ્રોથ છે. હવે એની જ બાજુમાં આપણે જે ખેતરમાં પ્રોડક્ટ યુઝ નથી કરી તે જોઈશું આપણે. આના માત્ર 13 દિવસનું રિઝલ્ટ છે. હવે આ જે બાજુ છે યુરિયા DAP જે રાસાયણિક ખેતીથી ડાંગર કરી છે એની મૂળનો ગ્રોથ છે. હવે એની પણ આપણે ફૂડ ગણીને એનું પણ જોઈશું કે શું રિઝલ્ટ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. આ 16 ફૂટ જોઈ શકો છો. જ્યાં આગળ 100% કેમિકલથી ખેતી કરી છે એ બાજુ 16 ફૂટ છે અને આ બાજુ આપણે ઇન્ડિયાગ્રો પ્રોડક્ટ યુઝ કરી છે એ બાજુની ફૂટ 19 છે. કહેવાનો મતલબ એક જ છે કે બંનેમાં તફાવત શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ બાજુ 100% કેમિકલ યુઝ કર્યું છે અને આ બાજુ વગર કેમિકલ ઓછું કરીને એની અંદર આપણે પ્રોડક્ટ યુઝ કરી છે. તો જોઈ શકો છો એનો ગ્રોથ પણ સારો છે અને એની હાઇટ અને એની ફૂટ એ પણ વધારે છે. આ માત્ર 15 થી 13 દિવસ, હજુ 15 દિવસ થયા નથી, 13 દિવસ થયા છે તો એનું રિઝલ્ટ છે. હજુ જ્યારે આપણે બીજું સ્ટેપ આપણે યુઝ કરીશું પછી એનું ડિફરન્ટ રિઝલ્ટ શું છે તમે આપણે મળીશું સેકન્ડ વિડીયોમાં. થેન્ક યુ.